હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું MPHW FHWની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો. સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રવર્તમાન સમયના માતૃબાળ આરોગ્યને લગતી તમામ એન્ટ્રી શામાં કરવામાં આવે છે? તો જવાબ છે ટેકો પ્લસમાં. વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર MPHWની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરીનો સમાવેશ થતો નથી. જ્યારે MPHWની ફરજોમાં આવે છે મેલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા, પાણીના ક્લોરિનેશન સંબંધિત કામગીરી કરવી અને કુટુંબ કલ્યાણની કામગીરી કરવી. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોના માધ્યમથી ગ્રામ્ય ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય શિક્ષણ આપવા માટે નિમ્નલિખિત નીચેનામાંથી કયો માર્ગ એટલે કે કઈ પદ્ધતિ સૌથી વધુ યોગ્ય છે? તો એમાં આવશે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી પરસ્પર સમૂહમાં ચર્ચા કરવી. દર 10,000 વસ્તી માટે એક મૂળભૂત આરોગ્ય કાર્યકરની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? ચડ્ઢા સમિતિ દ્વારા. નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાય તે ભાગને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે ઇલિયોસિકલ જંકશન. હૃદય ધમની એટલે કે કોરોનરી ધમનીમાં અવરોધ શોધવા માટે નીચેનામાંથી કોરોનરી એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે? લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા. DNAના પરીક્ષણ માટે થતો PCR ટેસ્ટનો મતલબ જણાવો. પોલિમરેઝ ચેઇન રિએક્શન. સ્ટીમરનો નાનો બાકોરો ગટરના ગરનાળો કે ગટરોના વેન્ટિલેટર્સમાંથી દર્દીને ઉંચકીને બહાર લાવવા માટે કયું સ્ટ્રેચર વપરાય છે? નીલ રોબર્ટસન સ્ટ્રેચર. પલ્સ રેટ વધે તેને શું કહેવાય? ટેકીકાર્ડિયા. થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા માટે કયું લોશન વપરાતું નથી? તો એમાં આવશે ફિનાઇલ. કૃત્રિમ શ્વાસોશ્વાસમાં સેફર પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? ઊંધો. ટોર્નિકેટ ટેસ્ટ પોઝિટિવ આવે તો ખાલી જગ્યા હોઈ શકે, તેમાં આવશે ડેન્ગ્યુ. પાણીજન્ય રોગ કયો છે? હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E. મિત્રો, તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને સપોર્ટ આપો. આજીવન રોગપ્રતિકારક શક્તિ પેદા કરે તેવો રોગ કયો છે? તેમાં આવશે સ્મોલ પોક્સ. સ્મોલ પોક્સ એકવાર થયા પછી ફરીવાર ક્યારેય થતો નથી. કયા પ્રકારનો મેલેરિયા સૌથી ગંભીર અને સંભવિત જીવલેણ છે? પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ, જેને દેશી ભાષામાં ઝેરી મેલેરિયા કહેવામાં આવે છે. કઈ સ્થિતિમાં ડોપામાઇન ડિસરેગ્યુલેશનનો સમાવેશ થાય છે અને તેને જૈવિક રીતે માનસિક બીમારીમાં મૂળ ગણવામાં આવે છે? સ્કિઝોફ્રેનિયા. શરીરમાં પેથોજેનિક ઓર્ગેનિઝમ દાખલ થાય તેને ખાલી જગ્યા કહેવાય? તો તેમાં આવશે ઇન્ફેક્શન. એનોરેક્સિયા એટલે શું? એનોરેક્સિયા એટલે ભૂખ ન લાગવી. દવાની અસર ન થતી હોય તેવા હઠીલા ટીબીની સારવારમાં હાલમાં કઈ અસરકારક દવા વપરાય છે? બીડાક્વિલિન. નીચે પૈકી કયું સાધન કોલ્ડ ચેઇનની જાળવણીમાં વપરાય છે? ડાયલ થર્મોમીટર. સગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં P. ફાલ્સીફેરમ એટલે કે ઝેરી મેલેરિયા થાય તો શું આપવું જોઈએ? વિનાઇન. સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફોમાં શાનો સમાવેશ થાય છે? તો તેમાં આવશે મોર્નિંગ સિકનેસ, હાર્ટબર્ન, બેક એક એટલે કે કમરનો દુખાવો, ઉપરના તમામ. સાચો ઓપ્શન છે ડી, ઉપરના તમામ. બાળકને જન્મ બાદ તરત જ માતાના પેટ પર મૂકવાથી શું અટકાવી શકાય છે? હાઇપોથર્મિયા. પોષણ પ્રોફાઇલમાં ખોરાકની અસુરક્ષા શબ્દ શું દર્શાવે છે? પૂરતા, સલામત અને પૌષ્ટિક ખોરાકની મર્યાદિત પહોંચ. બાયોમેડિકલ વેસ્ટ કઈ સંસ્થા દ્વારા
લઈ જવામાં આવે છે. કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી. વ્યક્તિગત સ્વચ્છતા પર્સનલ હાઇજીન મુખ્યત્વે શેના સંદર્ભે છે? રોજિંદા વ્યવહારો જે શારીરિક સ્વચ્છતા જાળવી રાખે છે અને રોગને અટકાવે છે. જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઇશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવા સંદેશા વ્યવહાર કહે છે? અશાબ્દિક. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કઈ ઉંમર સુધીના બાળકોને લાભ મળે છે? 0 થી 1 વર્ષના બાળકોને. દર વર્ષે 28 જુલાઈને કયા આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે.